નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતમાં રોજે રોજ પ્રશ્નો વધતા જાય છે. લોકો ગમે તેટલો વિરોધ કરે, ભોગ બનનારાઓ ગમે તેટલો વિરોધ કરે, પણ એ સરકાર સાંભળતી નથી. અને એટલા માટે જ્યાં સુધી સંયુક્ત રીતે લોકો આનો વિરોધ નહીં કરે ત્યાં સુધી સરકારનું વલણ આવું જ રહેવાનું છે. એમાં ભારતીય જનતા પાર્ટીના મોટા ભાગના નેતાઓની જે માનસિકતા છે એ છે કે લોકોને જે કહેવું હોય તે કે આપણે જે કરવું છે કરવાનું. એમાં એક સૌથી મોટો પ્રશ્ન જે ઉભો થયો છે 2019 થી લઈને આજ સુધી લોકો લડતા આવ્યા છે કે સ્માર્ટ મીટર નાખવા માટે. સ્માર્ટ મીટર નાખવાનું જે શરૂઆત થયું 2019 માં લગભગ 7,000 મીટર નાખવામાં આવ્યા. તો ત્યારથી વિરોધ કરવામાં આવે છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવી રહ્યું છે. અને એની સામે ઘણા બધા વિસ્તારોમાં વિરોધ થયો છે. સૌથી વધારે વિરોધ જો કોઈ થયો હોય તો સુરેન્દ્રનગર અને સુરતમાં થયો છે. વડોદરા અને પંચમહાલ એ બધા આદિવાસી વિસ્તારો છે ત્યાં પણ વિરોધ થયો છે. તો આ લોકો આટલા મોટા પ્રમાણમાં વિરોધ કરે છે છતાં પણ સરકાર એની વાત સાંભળવા માંગતી નથી. વચ્ચે થોડો સમય જે ચૂંટણી હતી ત્યારે એ બંધ કરી દીધું હતું. અને આ બધી જે બાબતો છે કે વીજ મીટરમાં ખરેખર લોકો કેટલા મોટા પ્રમાણમાં છેતરાવાના છે એ બધી જ વાત કરવી છે. અને વાત આપણે કમલેશભાઈ સાથે વાત કરીશું. કમલેશભાઈ કોટેચા કે જે આ વીજ મીટર સામે આંદોલન ચલાવી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે કે વીજ મીટર, સ્માર્ટ વીજ મીટર જે લાગવાના છે એનાથી શું નુકસાન થવાનું છે. અને રોજના અનેક લોકો એમને ફોન કરીને માર્ગદર્શન મેળવે છે અને એ માર્ગદર્શન પણ આપે છે. તો આજે આપણે એમની સાથે વાત કરીશું કે વીજ મીટર, સ્માર્ટ મીટર જે લગાવવામાં આવી રહ્યા છે, સરકાર જે લગાવી રહી છે, કેટલાક તો નાખી પણ દીધા છે, તો એનાથી પ્રજા ઉપર શું અસર થઈ રહી છે એ બધી, અને લોકો ક્યાંક વિરોધ કરી રહ્યા છે એ બધી આપની સાથે વાત કરશે. તો કમલેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. આભાર. ખૂબ 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 સરસ વિષય લીધો છે. ગુજરાતના તમામ વીજ ગ્રાહકોને સ્પર્શતો વિષય છે. આર્થિક બોજ અને આર્થિક બાબતને સ્પર્શતો વિષય છે. એટલે આપની ચેનલને સૌથી પહેલા તો ખૂબ અભિનંદન આપું છું કે પ્રજાલક્ષી જે આ વિષય છે ને વિષયને તમે લીધો છે. સૌથી મહત્વની બાબત એ છે કે સ્માર્ટ મીટર લગાડવું વીજ ગ્રાહકોને ફરજિયાત નથી. આમ છતાં વીજ કંપની એટલે કે તમામ વીજ કંપની, એમજીવીસીએલ, પીજીવીસીએલ અથવા તો તમામ વીજ કંપની વીજ ગ્રાહકોને ડરાવે, ધમકાવે છે ને સ્માર્ટ મીટર નાખે છે. સ્માર્ટ મીટર નાખવાના કારણે પારાવાર લોકોને સમસ્યા થાય છે. એક તો સૌથી પહેલી વાત એ છે કે ઓલ ઓવર ફરિયાદ એવી છે કે 1.5 ગણા જેવું બિલ વધી જાય છે એમને. જે માણસને 1,000 રૂપિયા માસિક બિલ અથવા તો 2 માસિક બિલ આવતું એને 1,500 રૂપિયા માસિક અથવા 2 માસિક બિલ આવે છે. એટલે કે 1.5 ગણો વધારો. લગભગ મોટા ભાગની ફરિયાદો અમારી પાસે એવી આવી છે. હવે સૌથી પહેલા સ્માર્ટ મીટર જયારે શરૂઆત થઈ ત્યારે વીજ કંપનીઓએ એવું નક્કી કર્યું હતું કે 500 યુનિટ વીજળી જેની વપરાશ હોય એ જ ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવું. જ્યારે સ્માર્ટ મીટર ગુજરાતમાં લાગવાની શરૂઆત થઈ ત્યારે પ્રીપેડ સ્માર્ટ મીટર વીજ કંપનીએ લગાડવાની શરૂઆત કરી. શરૂઆત કરતાની સાથે ઠેર ઠેર વિરોધ થયો અને એના કારણે 500 યુનિટમાંથી પછી જુદા જુદા તરકટ વીજ કંપનીએ રાખ્યા. જ્યાં ગરીબ માણસો, પછાત માણસો, સવારે પુરુષ ઘરે ન હોય ત્યારે એ જગ્યાએ વીજ કંપનીએ સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત કરી. એટલે કે પહેલું જે એમનું નિયમ હતો કે મોરલ અન્ડરસ્ટેન્ડિંગ કંપનીનું હતું કે 500 યુનિટથી વધારે જે વીજ ગ્રાહક વાપરે છે એ વીજ ગ્રાહકને ત્યાં સ્માર્ટ મીટર લગાડવું. એટલે પહેલું એમ ભરે ચડાવી દીધું. બીજી મહત્વની બાબત એ છે કે સોલાર પેનલ વાળા જે વીજ ગ્રાહકો છે એને ત્યાં વીજ કંપની વાળા સ્માર્ટ મીટર લગાડે છે અને ફરજિયાત સ્માર્ટ મીટર લગાડે છે. અહીંયા પણ ફરજિયાત લગાડવાનું હોતું નથી. એટલે વીજ ગ્રાહકોને જે સોલાર પેનલના હિસાબે આર્થિક ફાયદો થવો જોઈતો હતો એ સ્માર્ટ મીટર ખાઈ જાય છે. એટલે ઇનપુટ આઉટપુટમાં જે વેરિએશન આવે છે એના કારણે વીજ ગ્રાહકોને જે સોલારથી આર્થિક ફાયદો થવો જોઈએ એ આર્થિક ફાયદો થતો નથી. અને સોલાર નખાવાનું જે મુખ્ય હેતુ એમનો હોય કે આર્થિક બચત થાય અને વીજ ખર્ચ ઘટે એ મુખ્ય ઉદ્દેશ્ય એમનો મૃતપાય થઈ જાય છે. અનેક જગ્યાએ વીજ કંપની વાળા રીતસર દાદાગીરી કરે છે, લોકોને ડરાવે છે, ધમકાવે છે. બુટલેગરો સાથે પોલીસ જેવી રીતે કામગીરી કરતા હોય એવી રીતે કામગીરી કરીને સ્માર્ટ મીટર નખાવે છે. આજની સવારની વાત,
બરોડાથી વીજ ગ્રાહકનો મારે ફોન આવ્યો કે અમારી સોસાયટીમાં વીજ અધિકારી આવ્યા છે અને અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડે છે. તેની સાથે મેં વાર્તાલાપ કર્યો. એ વીજ કર્મચારી એન્જિનિયર તો એવું સમજે છે કે આ વીજ કંપની આખી મારા પિતાશ્રીની છે, આ બધા તમામ વીજ ગ્રાહકો મારા ગુલામ છે, અને હું કહું એમ જ આ વીજ ગ્રાહકોએ કરવાનું છે, નહીતર એમની વીજ પ્રવાહ કાપી નાખવામાં આવશે. એ તમામને વીજ મીટર લગાડવું નહોતું, તોય એમને વીજ મીટર લગાડવું. એમણે એવું કીધું કે અમારે અત્યારે વીજ મીટર નથી નાખવું, તમે અમને નોટિસ આપી જાઓ, અમે તમારી નોટિસનો જવાબ આપશું. પછી જો એકબીજાને નોટિસના જવાબમાં અસમંજસ થાય આગામી નિર્ણય લેશું. પણ એવી કોઈ વાત ન સાંભળી. અને એ બરોડાનો આજનો જ કેસ, બપોરનો જ કેસ, જયારે તમારી સાથે નક્કી થયું ત્યાર પછીનો કેસ, એ બરોડાના અધિકારીએ વીજ ગ્રાહકોને ડરાવી ધમકાવીને આ સ્માર્ટ મીટર લગાડી દીધા છે. આ ખૂબ જ દુઃખદ છે. આ બાબત ગુજરાત સરકારે પણ તાત્કાલિક ધોરણે કંઈક નક્કર કામગીરી કરવી જોઈએ. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની અને એ બધી ચૂંટણી પૂરી થઈ જવાના કારણે સ્માર્ટ મીટર વાળાને અને વીજ કંપની વાળાને સરકારે છૂટો દોર આપી દીધો છે કે તમારે ગ્રાહકને જે રીતે લૂંટવા હોય એ રીતે લૂંટો, અમે વચ્ચે પડીશું નહીં. આ ખૂબ જ દુઃખદ બાબત છે અને ખૂબ જ નિંદનીય બાબત છે. તમામ ગુજરાતીને સ્પર્શતો વિષય છે, એટલે ઉપરોક્ત બાબત ગંભીરતાથી કોઈ પણ નક્કર કામગીરી કરવી જ જોઈએ. વાત તો તમારી સાચી છે કે આ જે કાર્યવાહી જે ખરેખર કાયદા મુજબ થવી જોઈએ, કારણ કે સરકારે પોતે પણ આરટીઆઈમાં કબૂલ્યું છે, વિભાગે બોર્ડે કબૂલ્યું છે કે ભાઈ આ પ્રકારનો કોઈ કાયદો નથી કે અમે એનું સ્માર્ટ વીજ મીટર લગાવી શકીએ, તો ન જ લગાવી શકીએ, સ્વાભાવિક છે. અને એટલા માટે આ અત્યંત મહત્વની છે ને આખા ગુજરાતમાં એ ઘટના બહુ ગંભીર રીતે ફરીથી એક વખત ગંભીર રીતે રૂપ ધારણ કરી રહી છે અને લોકો વિરોધ પણ કરી રહ્યા છે એનો કે અમારે વીજ મીટર નથી નાખવું. તો આ રીતે તમે જે ઉદાહરણ આપ્યું કે વડોદરામાં આ ગઈકાલે આજની ઘટના છે અને એમાં પણ એમને એ રીતનું વર્તન કર્યું કે નહીં, વીજ મીટર તો તમે નાખવું પડશે. આ રીતની કોઈ દાદાગીરી કરી શકે ની વાત સાચી તમારી, કારણ કે કોઈ કાયદો જ નથી એ માટે કરવા માટે. તો આમાં જે તમારા અનુભવો જે છે, તો ગુજરાતમાં ક્યાં વિરોધ, કેટલા વિસ્તારોમાં વિરોધ થયો છે અને કેટલા લોકોએ અંદાજે વિરોધ કર્યો છે, એ કોઈ અંદાજ આપી શકશો તમે? ઘણા, એ સંખ્યાનો કોઈ અંદાજ ન આપી શકાય, પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, જુનાગઢમાં, બનાસકાંઠામાં, પાટણમાં, બરોડામાં, સુરતમાં, ભરૂચમાં, અંકલેશ્વરમાં, આ તમામ જગ્યાએ વીજ ગ્રાહકોએ તાકાતથી વિરોધ કર્યો છે. વીજ કંપનીઓ વાળાને ત્યાંથી ઘણી જગ્યાએથી નીકળી જવું પડ્યું છે. પરંતુ અનેક જગ્યાએ જ્યાં કોમ્યુનિકેશન ન થઈ શકતું હોય, જ્યાં ગ્રાહકો પછાત હોય, જ્યાં સંપર્કો ન હોય, એવા જગ્યાએ વીજ કંપનીઓ વાળાએ ડરાવી ધમકાવી સ્માર્ટ મીટર લગાડી દીધા છે. ઘણી જગ્યાએ તો એવી ફરિયાદો છે કે ઘરે કોઈ નહીં, કીધા વિના નીચે એપાર્ટમેન્ટમાં વોચમેનને ડરાવી ધમકાવીને પણ આ વીજ કંપનીઓ વાળા સ્માર્ટ મીટર લગાડી જાય છે. આ બાબત અત્યારે યુપીમાં અને બીજા રાજ્યોમાં પણ વિરોધ થાય છે અને આક્રમકતાથી વિરોધ થાય છે. આગામી સમયમાં અમે પણ ગુજરાતમાં લોકોને જાગૃત કરી સામૂહિક રીતે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ થઈ શકે એવું આંદોલનાત્મક કાર્યક્રમ ઘડી કાઢવાના પ્લાનિંગમાં છીએ. ફરી વખત અમે તમામને આપના માધ્યમથી વીજ ગ્રાહકોને કહીએ છીએ કે આ વીજ મીટર, આ સ્માર્ટ મીટર માત્ર ને માત્ર સુવિધા આપવાનું ષડયંત્ર છે, બીજી કોઈ બાબત નથી. આ હા, એ કોઈ બીજી કોઈ બાબત નથી. તમામ લોકો મીટર છે, પણ વાસ્તવિકતા એ છે કે જે અંદરની પ્રીપેડની ચીપ હતી એ વીજ કંપની અત્યારે ડિસ્કનેક્ટ કરી છે. એના કારણે આ વીજ મીટર પોસ્ટપેડ તરીકે કાર્યરત છે. બાકી જ્યારે એમના ટાર્ગેટ પૂરા થઈ જશે ત્યારે એ પોતાની ઓફિસમાં બેઠા તમારા ઘરનું આ સ્માર્ટ મીટર પ્રીપેડ કરી નાખશે, જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવાની જરૂરિયાત છે. વીજ કંપનીના અધિકારીઓને અમે સ્પષ્ટ કહીએ છીએ કે જે તમે સ્માર્ટ મીટર છે, તમે એમ કહો છો કે આ પોસ્ટપેડ છે, તો તમે લખીને આપો, એફિડેવિટ કરીને આપો, અમે તમારી સાથે આવીશું, પણ એવું કંઈ નથી કરતા. બીજી અતિ મહત્વની બાબત, વીજ કંપનીના ઘણા અધિકારીઓ મારી પાસે આવે છે, મને કહે છે કે કમલેશભાઈ તમે આ ખોટો વિરોધ કરો છો, આ વિરોધ કરવાનું કોઈ કારણ નથી, આ સ્માર્ટ મીટર સારું છે. ત્યારે હું વીજ કંપનીના અધિકારીને કહું છું કે આપણે
રેન્ડમલી 100-150 સ્માર્ટ મીટર લગાડેલા ગ્રાહકોને આઈડેન્ટિફાઈ કરીએ, એમના સ્માર્ટ મીટર નાખ્યા પછીના બિલ અને એમના સ્માર્ટ મીટર નાખ્યા પહેલાના બિલ ની કમ્પેરિઝન કરીએ, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જો ઓછું બિલ આવતું હોય તો હું તમારી સાથે આવીશ અને વધુ બિલ આવતું હોય તો તમારે સ્માર્ટ મીટર નાખવાના બંધ કરી દેવા. આવી જયારે પ્રેક્ટિકલ વાત કરી, વ્યવહારિક વાત કરી, ત્યારે અધિકારીઓનું બોલતું બંધ થઈ જાય છે અને ત્યારે કહે છે કે આ તો અમારા હાથમાં નથી, ઉપરના આદેશ મુજબ અમે કામ કરીએ છીએ. તો તમારા અંદાજ પ્રમાણે આ જે જ્યાં જ્યાં તમે ઘણા બધા લોકોના સંપર્કમાં રોજના ઘણા બધા ફોન પણ તમારા પાસે આવે છે, તો કેટલું વીજ બિલ આવી રહ્યું છે? પહેલા કેટલું આવતું હતું અને હવે કેટલું આવી રહ્યું છે? ડિજિટલ મીટર જે અત્યારે છે એ અને અત્યારે કેટલું, એમાં ફરક કેટલા ટકા હશે અંદાજે? લગભગ મોટા ગ્રાહકોની ફરિયાદ એવી છે કે 100 રૂપિયા એટલે કે 100 રૂપિયા બિલ આવતું તો 125 થી 150 સુધી એટલે 25 થી 50% સુધીનો વીજ ખર્ચ વધી ગયો છે. એવી લગભગ સામાન્ય વીજ ગ્રાહકોની ફરિયાદ મારી પાસે છે અને એના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પોતાના બાળકોના શિક્ષણના બજેટ ખોરવાઈ ગયા છે, ફ્રૂટ શાકભાજીના બજેટ ખોરવાઈ ગયા છે, વડીલોના આરોગ્ય સેવાના બજેટો ખોરવાઈ ગયા. સામાન્ય મધ્યમ ગરીબ જે લોકો છે એમના તમામ બજેટો જેને સ્માર્ટ મીટર લાગ્યા છે તમામના ખોરવાઈ ગયા. અનેક જગ્યાએ હું પોતે રૂબરૂ વ્યક્તિગત ગયો છું અને આ બાબત મેં ગંભીરતાથી, સૂક્ષ્મતાથી એવું પણ મેં માર્ક કર્યું છે. મારાથી ખોટું કોઈ આંદોલન તો નથી છેડાઈ જતું, તો એના માટે મેં મારી રીતે વ્યક્તિગત રીતે અનેક જગ્યાએ અભ્યાસ કર્યા પછી આ આંદોલનને અથવા મુવમેન્ટને આક્રમકતાથી કરી છે. ઓકે, હા, બરાબર છે. તો કેટલાક જે વીજ ગ્રાહકો છે એ શું કહી રહ્યા છે એ પણ સાંભળો. લાતી પ્લોટ મેઇન રોડ પર લક્ષ્મી ચેમ્બર માંથી વેપારી એસોસિએશન બધા ભેગા થયા છે, જ્યાં જીબી વાળા સ્માર્ટ મીટર નાખવા આવ્યા છે ને કોઈ પણની સહમતિ કે રજા વગર, કોઈને પૂછ્યા વગર 4 મીટર બદલાવી નાખ્યા છે ને બધા વેપારી એસોસિએશન ભેગા થઈને હવે ના પાડી છે, એટલે અત્યારે કામ બંધ રાખ્યું છે. હવે એના ઓફિસરો અને એ બધાને બોલાવ્યા છે, એ આવીને એમ કહે છે કે બધાના ફરજિયાત બદલાવાના જ છે. અમારે બદલાવા નથી, અમારે જે છે એ બરોબર છે. બરોબર, જૂનું મીટર રહ્યું ને એ સાદું મીટર હતું. હવે કે તમારે 8 લગાડવું પડશે. આનો જીઆર નથી, કઈ નથી, તો એમ કે લગાડવું પડશે. બરોબર, પરાણે લગાડીએ. પરાણે લગાડે. આ ભાઈ તો મોટો ઓલો છે. બોલો. આના બે એમને ના ભલે પૂછે. લોકો આ રીતે હિંસક પણ બની રહ્યા. આ પાયલ સાકરિયા જે સુરતમાં એમણે હમણાં જ જાહેરાત કરી છે 3 દિવસ પહેલા કે આખા સુરતમાં આંદોલન કરવાનું છે. ત્યાંના કાઉન્સિલર હતા, વિરોધ પક્ષના નેતા પણ હતા. અઠવાડિયામાં કાપ હોય છે, મહિનામાં 4 વખત કાપ આપવામાં, પૂરી વીજળી પ્રોવાઈડ કરી શકાતી નથી. પણ લોકોના ખીચા કઈ રીતના ખાલી કરવા, સ્માર્ટ રીતે ખાલી કરવા, એના માટેની યોજનાઓ, નવા સ્માર્ટ મીટરો લાવીને કોન્ટ્રાક્ટરોના ફાયદા માટે, ભાજપના મળતિયાના ફાયદા માટે તમે સ્માર્ટ મીટર લગાવવાનું જે ગતકડું લાવ્યા છો એમાં અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ. જબરદસ્તી કરવામાં ના આવે. જો જબરદસ્તી કરીને સ્માર્ટ મીટર લગાવવા માટે DGVCL ના કર્મચારીઓ આવશે તો લોકોને સાથે રાખીને જન આંદોલન કરીશું, DGVCL નો ઘેરાવો પણ કરીશું. પણ એમની જે આ યોજના છે લોકોને લૂંટવાની, એ યોજનાની અંદર અમે ક્યારેય સફળ નહીં. તો એ સ્પષ્ટ કહે છે કે અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ. અને આખા ગુજરાતમાં આંદોલન કરવાની આમ આદમી પાર્ટીએ જાહેરાત પણ કરી છે, કોંગ્રેસ પણ કરી રહી છે અને બીજા બધા કેટલાક જે સામાજિક આગેવાનો છે એ પણ જાહેરાતો કરી રહ્યા છે. પણ આમ આદમી પાર્ટી વધારે એગ્રેસિવ અત્યારે ગુજરાતમાં દેખાઈ રહી છે. તો આમાં કમલેશભાઈ, તમારી પાસેથી એ થોડું સમજવું છે કે અત્યાર સુધીમાં કેટલા ટકા વીજ મીટર નખાયા હશે? અંદાજે કેટલા નખાયા હશે? લગભગ 20-22% ઉપરનો એમનો ટાર્ગેટ પૂર્ણ થઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલ ના ને એમના ટાર્ગેટો ડિસ્ટર્બ થયા હતા. એના કારણે થોડા સમય પહેલા પીજીવીસીએલ એવો એક ટાર્ગેટ નવો સેટ કર્યો છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રોજ 10,000 સ્માર્ટ મીટર કોઈ પણ સંજોગોમાં ફિટ કરવાના છે. આવો પીજીવીસીએલ ટાર્ગેટ સેટ કર્યો છે. અને બીજી બધી કંપનીઓના પણ ટાર્ગેટ પૂરા ન થવાના કારણે અત્યારે વીજ કંપની આક્રમકતાથી, અત્યારે વીજ કંપની અને ભાજપ એટલે કે સરકાર એટલા માટે સાઠગાંઠ કરીને મીટર વધારે લોકોને ત્યાં નાખવા માટે તત્પર છે
કારણ કે હવે 1.5 વર્ષ સુધી કોઈ પણ ઇલેક્શન આવવાનું નથી, કોઈ પણ ચૂંટણી આવવાની નથી, લોકોની હવે જરૂર પડવાની નથી, એટલે 1 વર્ષ સુધી આક્રમકતાથી સ્માર્ટ મીટર લગાડી દેવાના, પછી પોતાના ટાર્ગેટ પૂર્ણ થઈ જાય પછી ભલે લોકોના મત જે રીતે લેવાના હોય એ રીતે લેશું. પણ અત્યારે ચૂંટણી ન આવવાના કારણે વીજ કંપની અને સરકારે ગઠબંધન કરીને આક્રમકતાથી લોકોને વીજ ગુલામ બનાવવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. યસ આ સરકાર પોતે પણ વીજ ગુલામ બનાવવાના પ્રયત્ન કરી રહી છે, એમાં કોઈ સવાલ નથી. અને નેતાઓ પણ હવે આ બધી જ બાબતોમાં અલગ અલગ રીતે એમની સાથે દેખાતા હોય એવું લાગી રહ્યું છે. આપણા જે આઈટી મિનિસ્ટર જે છે, જેમનો આઈટી વિભાગ જેમની પાસે આવે છે, આ જોઈ શકીએ છીએ કે જે આ ઉત્તર પ્રદેશનું આ મીટર છે એમાં મીટર કાઢી લીધું છે છતાં પણ રીડિંગ બતાવી રહ્યું છે. એમાં મીટર કઈ રીતે વીજળી વપરાતી નથી, મીટર કાઢી લીધું છે તોય મીટર ચાલુ છે અને એમાં વીજ વપરાશ બતાવી રહ્યું છે. જો આપણે જોઈ શકાય તો આવું ગુજરાતમાં પણ થઈ શકે તો કેમ ન થઈ શકે? તો આ બહુ મોટી ગોલમાલ દેખાઈ રહી છે. આવા અનેક કેસો બનેલા છે. એક બીજાના વીજ બિલ ઉપર બીજાના વીજ આવે છે. લોકોને 5-5, 7-7 સ્માર્ટ મીટર નાખ્યું હોય તો બિલ નથી મળતું, પછી એક સાથે બિલ આપવામાં આવે છે, પછી એક સાથે બિલ આપવામાં આવે, પછી કડક ઉઘરાણી કરવામાં આવે, પછી વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવે, પછી એમની પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. એટલે અત્યારે વીજ કંપનીને જે મુજબ મન પડે એ મુજબ લોકોને લૂંટવાનું તરકટ કરી રહ્યા છે. અને ખાસ કરીને માની લો સરકાર એટલે કે ભાજપનો સંસદ સભ્ય હોય, ધારાસભ્ય હોય, મિનિસ્ટર હોય, નાનો મ્યુનિસિપાલિટીનો કર્મચારી, મ્યુનિસિપાલિટી અથવા જિલ્લા, એમનું કોઈનું કઈ ચાલતું નથી. તમામ લોકો સમજે છે કે આ સ્માર્ટ મીટર વીજ ગ્રાહકોને લૂંટવાનું ષડયંત્ર છે, પરંતુ એમનું કોઈ વસ્તુ ચાલતું નથી. કમલેશભાઈ જે વાત કરી રહ્યા છીએ, કમલેશભાઈ, કે આ નેતાઓનું ચાલતું તો નથી જ, પણ હવે હદ તો ત્યાં થાય છે કે આ નેતાઓ એક સમય, આ અર્જુન મોઢવાડિયાને હમણાં આપણે વાત સાંભળીશું કે એક સમયે જો આજે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં હોત તો આખા કમલેશભાઈની સાથે પણ રહ્યા હોત અને એને સપોર્ટ આપ્યો હોત કે તમે વીજ મીટર સામે આંદોલન કરો, સ્માર્ટ મીટર સામે હું તમારી સાથે છું. પરંતુ આજે આ જ નેતાઓ જે અર્જુન મોઢવાડિયા જેવા કે જે આરટીઆઈ, એના જ મત વિસ્તારમાં એક આરટીઆઈ એક્ટિવિસ્ટ જેમણે આરટીઆઈ કરી હતી, એડવોકેટ, એમાં એને જવાબ આપવામાં તો સરકારે કે આવો કોઈ કાયદો નથી ને આ રીતે કોઈ ફરજિયાત મીટર લગાવી શકાય નહીં. ત્યાં આ આઈટી મિનિસ્ટર, વન પર્યાવરણ મિનિસ્ટર આપણા જે અર્જુન મોઢવાડિયા છે, પોરબંદરના ધારાસભ્ય, એ શું કહી રહ્યા છે જુઓ, એને પણ સાંભળીએ કે નેતાઓની ક્યાં હદ સુધી માનસિકતા, નૈતિકતા તળિયે બેસી ગઈ છે. એનું શ્રેષ્ઠ ઉદાહરણ આ અર્જુન મોઢવાડિયા છે. સાંભળીએ. જે સ્માર્ટ મીટર લગાડવાના છે, આખી સિસ્ટમ સ્માર્ટ કરવાની હોય તો મીટર પણ સ્માર્ટ હોવા જોઈએ. તો એ સ્માર્ટ મીટર લગાડવાની યોજનાનો પ્રારંભ આજે મારે ઘરે બંને જે 2 મીટરો છે, બંને મીટરો સ્માર્ટ મીટર લગાડી અને કરવામાં આવી રહ્યો છે. એ પછી પોરબંદરના દરેક ઘરોની અંદર પણ આ સ્માર્ટ મીટર લાગશે અને એને કારણે જે એઆઈ સહિતની જે આપણે એઆઈ શબ્દ વાપરે છે, એમાં એઆઈ ક્યાં, એઆઈ નો તો ક્યાંય ઉપયોગ નથી થતો. તો આપણા આઈટી મિનિસ્ટર છે, આપણા સાયન્સ જેમની પાસે વિભાગ છે, એ સ્માર્ટ સુવિધાઓ છે, એ સુવિધાઓ પણ આપણા ઘરોમાં ઉપલબ્ધ થવાની છે. એટલા માટે હું આજે ગુજરાત રાજ્યના જે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો અને પીજીવીસીએલના અધિકારીઓનો પણ આ માટે તો આભાર પણ માને. રાજકીય નેતાઓ ની કેવી નૈતિકતા હોય છે એનું આ ઉદાહરણ છે. જી અર્જુનભાઈ ગુજરાતના મંત્રી છે અને અત્યારે સુફિયાની વાતો કરે છે. તો અર્જુનભાઈને હું કહેવા માંગુ છું આપના માધ્યમથી અથવા તો ગુજરાતના તમામ મંત્રીઓને અને મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે જો ખરેખર સ્માર્ટ મીટર સારું હોય, આપણે એવું માની લઈએ કે સ્માર્ટ મીટર સારું છે, તો ગુજરાતમાં ભાજપના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, મંત્રી, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, મ્યુનિસિપાલિટીના સભ્યો, તાલુકા સરપંચો, સંગઠનના તમામ હોદ્દેદારો, પેજ પ્રમુખો, સ્માર્ટ મીટર નખાવી દે અને એફિડેવિટ કરીને ગુજરાત સરકાર, પ્રદેશ પ્રમુખ અને તમામ સમર્થકોને અથવા તમામ હોદ્દેદારોને ત્યાં સ્માર્ટ મીટર નખાવી દીધા છે. હવે તમે સ્માર્ટ મીટર નખાવો. જો ભાજપ આટલું કરે તો વીજ કંપનીના તમામ ટાર્ગેટો પૂરા થઈ જાય એટલે બીજી કોઈ પણ જાતની દાદાગીરી કરવાનું
રહે નહીં, પરંતુ કહેવું કંઈક છે અને કરવું કંઈક છે. લોકો ગરીબ માણસ, સામાન્ય માણસો ભલે હેરાન થાય, પણ આપણે ખરેખર નીતિમત્તાને ગીરવે મૂકી દેવી છે. આ સિવાયનું કોઈ કામ કરતા નથી. આ નીતિમત્તા ગીરવે મૂકી દીધી તે વાત સાચી છે કે આ નેતાઓ જ આના માટે જવાબદાર છે અને પ્રજાને લૂંટી રહ્યા છે, રીતસર લૂંટી રહ્યા છે. એટલા માટે આપણે લૂંટ શબ્દ વાપરી રહ્યા છે, કારણ કે કેલ્ક્યુલેશન કેટલું કર્યું છે એ કેલ્ક્યુલેશન પ્રમાણે જો આપણે જોવા જઈએ તો લગભગ અત્યારે ગુજરાતમાં એના આંકડાઓ કેટલાક આપું કે ગુજરાતમાં અત્યારે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યો છે તો ગુજરાત સરકારને જે વેરાની આવક થાય છે એ એટલે કે વીજળીનો જે આપણે વપરાશ કરીએ છીએ એના પર વીજ વેરો લે છે. તો એ 12,000 કરોડ રૂપિયા ગયા વર્ષે આવક હતી અને આ વર્ષે જે બજેટમાં અંદાજ મૂકેલો છે એ 13,000 કરોડ રૂપિયા એમાં બતાવેલો છે આપણા નાણાપ્રધાન કનુ દેસાઈએ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં. તો આ જે 2 કરોડ વીજ ગ્રાહકો જે છે આખા રાજ્યમાં કુલ, તો એના પર જો તમામે તમામ વીજ ગ્રાહકોના ત્યાં સ્માર્ટ વીજ મીટર જો મૂકી દેવામાં આવે તો ઓછામાં ઓછા સરકારને જે અત્યારે 12-13,000 કરોડ રૂપિયાની આવક થઈ છે વધીને સીધી 18,000 કરોડ રૂપિયા થવાની છે. ઓછામાં ઓછી 18,000 કરોડ રૂપિયા, કારણ કે એટલો એનો વધારો થવાનો છે મીટરમાં. જે રીતે કમલેશભાઈ વાત કરી કે 25% થી લઈને 50% વધારો થવાનો છે એ પ્રમાણે અને સરકારની આવક પ્રમાણે આપણે જો ગણતરી મૂકીએ તો અત્યારે જે વીજ કંપનીઓની આવક છે એ આવક 40,000 કરોડ રૂપિયા વધી જવાની છે. 40,000 કરોડ રૂપિયા. એનો સીધો મતલબ એ થયો કે ગુજરાતની પ્રજા ઉપર 40,000 કરોડ રૂપિયાનો બોજ આવવાનો છે. સમજી લેજો, 40,000 કરોડ રૂપિયાનો બોજ આવવાનો છે. આ કોઈ નાની સૂની ઘટના નથી. અને હમણાં જ સરકાર હવે વીજ વધારો તો લાવી જ રહી છે અને એટલા માટે જ આજે આપણે આ કાર્યક્રમ નક્કી કર્યો છે કે સરકાર જે કંઈ કહે છે એનાથી કંઈ જુદું થઈ રહ્યું છે ને એટલા માટે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે એને પણ સાંભળીએ શું કહી રહ્યા છે. સ્માર્ટ મીટર બંધ નહીં થાય. મને ખબર છે નરેન્દ્રભાઈ મોદીનો આદેશ છે કે કઈ રીતે ગુજરાતની જનતાને સ્માર્ટ મીટરના નામે લૂંટવામાં આવે. હું મોદીની અંજાયેલા લોકો પણ છે એને પણ કહેવું છે કે જુઓ તમારા નરેન્દ્રભાઈ ખેડૂતોને ભાવ ન આપી શક્યા, રોજગારી ન આપી શક્યા, પેપર લીક અટકાવી ન શક્યા. તમામ મુદ્દે આમ આદમી પાર્ટી આંદોલન, અમે નુક્કડ સભાઓ કરવાના છીએ અને આગામી 4 જૂન સુધી જો આ પ્રોજેક્ટ રદ નહીં થાય તો 4 જૂન પછી અમે સિગ્નેચર કેમ્પેન પણ કરવાના છીએ. તો આ આંદોલન કરવાની પણ વાત આવે છે અને એટલા માટે આપણે આ મહત્વનું બની જાય છે કે લોકો વિરોધ કરે છે પણ એનો સરકાર સાંભળે છે કે આ ઉત્તર પ્રદેશના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ. ઉત્તર પ્રદેશમાં આ રીતે લોકો, મહિલાઓએ સ્માર્ટ વીજ મીટરની આ યાત્રા કાઢી હતી, માથા ઉપર એના ઘરે ઘરેથી કાઢીને બહાર લાયા હતા, આપણે જોઈ શકીએ છીએ. તો કમલેશભાઈ, ગુજરાતમાં શું લાગી રહ્યું છે તમને? આંદોલન થાય એવું લાગી રહ્યું છે? કારણ કે આમ જનતા ઉપર 30,000 થી 40,000 કરોડ રૂપિયાનો બોજ આવવાનો છે. માનો કે ગુજરાતમાં એક લાખ કરોડ 1,67,000 કરોડ નું જો સ્માર્ટ મીટર લગાવવાના થાય છે, 1 કરોડ 67 લાખ વીજ મીટર લગાવવાના થાય છે. જો તમામમાં લગાવી દેવામાં આવે અને 2025 સુધીમાં 28 લાખ ગણાવાયા છે કે અમે લગાવી દીધા છે, તો બધા જો લાગી દેવામાં આવે તો એનાથી શું તમને લાગે છે કે આ જે બોજ આવી રહ્યો છે બોજ આવી છે? કારણ કે સરકારની આવક જ એટલી બધી વધી જવાની છે તો વીજ કંપનીને પણ એમાંથી સીધો મોટો વધારો મળવાનો છે. 1,000 સુધીનું 15%, અત્યારે 1,000 રૂપિયા બિલ આવતું હોય, 1,000 સુધીનું બિલ આવતું હોય તો એમાં 15% વેરો અત્યારે લેવામાં આવે છે અને 1,000 ઉપરનું જો વીજ બિલ આવતું હોય તો સરકાર એમાં 20% વેરો લે છે. એવું અલગ અલગ રીતે આપણે તે સમજાઈ શકાય. તો સરેરાશ દરેક ગ્રાહક 600 રૂપિયા સરકારને તો વેરો ચૂકવે જ છે. હવે જો આ વીજ બિલ આવશે તો તમને એવું લાગે છે કે આ વધારો આટલા મોટા પ્રમાણમાં થઈ શકે છે? સૌથી પહેલી અને મહત્વની બાબત એ છે કે આ એક એવી વસ્તુ છે અથવા એક એવો ગુજરાતની પ્રજા ઉપર માર છે કે લગભગ તમામ ઘરને આ સ્પર્શે છે. આગામી સમયમાં સામાજિક કાર્યકરો, રાજકીય આગેવાનો દ્વારા આ બાબત હજી વધારે આક્રમકતાથી લડત થશે, જનજાગૃતિના કાર્યક્રમો થશે અને આવનાર સમયમાં માની લો લાગી જશે પછી અથવા તો લાગી જવા પહેલા જો અમારી વાત માનીને લોકો વહેલા જાગૃત થઈ જાય ને વહેલો આંદોલનાત્મક કાર્યક્રમ કરે
તો વહેલો, નહીતર લાગી ગયા પછી તમામ લોકોની પરિસ્થિતિ એટલી બધી ખરાબ થવાની છે કે તે તમામ લોકોને આંદોલન સિવાય કોઈ રસ્તો રહેવાનો નથી. સૌથી મહત્વની બાબત એ છે કે સ્માર્ટ મીટર વીજ કંપનીને નાખવી દેવું શું કામ છે? આપણે ત્યાં અત્યારે જે સ્માર્ટ મીટર છે, સાદું મીટર છે, જે ડિજિટલ મીટર, એ ટીઓડી ઉપર કામ નથી કરતું. ટીઓડી એટલે ટેરિફ ઓફ ડે. જ્યારે આ વીજ કંપની અને ભાજપ સરકાર દ્વારા જે આપણા ઘરમાં સ્માર્ટ મીટર નાખવાનું છે એ ટીઓડી ઉપર કામ કરે છે, ટેરિફ ઓફ ડે. એટલે આપણું જે ડિજિટલ મીટર છે એને ખબર નથી કે કમલેશભાઈ 24 કલાકમાં જે 20 યુનિટ વાપરા, એ 20 યુનિટ કયા ટાઈમે કેટલા વાપરા. જ્યારે આ સ્માર્ટ મીટર આઈડેન્ટિફાઈ કરી શકે છે કે કમલેશભાઈ બપોર સુધી આટલા વાપરા, બપોર પછી આટલા વાપરા અને રાત્રિના સમયે આટલા વાપરા. આવનાર સમયમાં પીક અવરમાં વધુ ભાવ કરવો અથવા ઓછો ભાવ કરવો એ પોતાની વીજ કંપનીની સ્વતંત્ર અધિકાર રહે, એટલા માટે આ સ્માર્ટ મીટર વીજ ગ્રાહકોને ત્યાં લગાડી દેવું છે. અત્યારે એવું લગાવવાનું છે. હા, એમનો અવાજ કપાઈ રહ્યો છે. માત્ર ને માત્ર લોકોને ફસાવાનું તરકટ માત્ર છે. જેવી રીતે જીઓ હતું, પહેલા ફ્રી હતું, પછી આજીવન ફ્રી હતું. અત્યારે એ આખા ગુજરાતને આખા હિન્દુસ્તાનને ખબર છે કે જીઓમાં અત્યારે લોકોની પરિસ્થિતિ શું થઈ છે. એ જ પરિસ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું છે. એ પુનરાવર્તનમાં પણ જો આપણે મૌન રહેવું હોય, ઘરે બેસવું હોય, સહન કરવું હોય તો વાત જુદી છે. બાકી આનો આક્રમકતાથી આંદોલનાત્મક વિરોધ કરવા સિવાયનો હિન્દુસ્તાનના અને ગુજરાતના લોકો પાસે આના સિવાયનો કોઈ રસ્તો નથી, એવી હું સ્પષ્ટ કહું છું. હા, તો કમલેશભાઈ, આ માત્ર ગુજરાત પૂરતો બાબત નથી. ઉત્તર પ્રદેશ, બિહારમાં પણ આ જ રીતે ત્યાં લોકો વિરાટ કે આ પ્રશાંત કિશોર છે કે જાણીતા રાજકારણી છે ને બુદ્ધિજીવી છે અને ટેકનો સેવી છે, એ સ્માર્ટ મીટર વિશે શું કહી રહ્યા છે એ જાણીએ. सबसे बड़ा इशू है नहीं है बिजली के विषय में, जो समाज के लिए सबसे बड़ा इशू है वो है स्मार्ट प्रीपेड मीटर का, जिसकी वजह से हजारों परिवार अंधेरे में जी रहे हैं और प्रीपेड होने के वजह से लोगों का बिजली एक दिन भी अगर पैसा नहीं दिया तो कट गया. दूसरी जो समस्या है कि बिजली का बिल गलत आ रहा है. आप बताइए, अगर 100 रुपए के बजाय 500 रुपए बिल आए और फिर उसमें 100 यूनिट आप फ्री कर दीजिए, उससे फायदा क्या है? लोगों का तो उससे नुकसान है. તો આ પ્રશાંત કિશોર, કે આપણે જાણીએ છીએ કે એક સમયે નરેન્દ્ર મોદીના સલાહકાર હતા અને ટેકનોક્રેટ છે, આઈટીમાં એમની માસ્ટરી છે અને બિહારના રાજકીય નેતા પણ છે, હવે રાજકારણમાં પણ આવી ગયા છે. તો એ પોતે પણ કહી રહ્યા છે કે આ રીતે બિહારમાં પ્રશ્ન છે. ઉત્તર પ્રદેશના તો આપણે વિડીયો જોયા અને ઉત્તર પ્રદેશ બિહારની જે વાત કરી રહ્યા છે જાણીતા सोशल मीडिया खून चूसने की स्मार्ट टेक्निक है। ये मीटर बिजली की खपत के बिना भी पूरी रफ्तार से चल रहे हैं और बिजली का बिल कई गुना बढ़ा रहे हैं। आम लोग पके आम की तरह चूसे जा रहे हैं। कुल मिलाकर सरकार ने गरीब जनता को कहीं का नहीं छोड़ा है। क्या भाजपा ने गरीब जनता को भी मिट्टी में मिलाने की कसम खा ली है? તો આ સ્પષ્ટપણે કહે છે કે ગરીબ જનતાને લૂંટવા માટેની આખી આ કવાયત છે. નેહા સિંહ પોતે કહી રહ્યા છે આખા ભારતમાં સૌથી વધારે જોવાતા. બીજી મહત્વની બાબત તો એ બને છે આમાં કે આ આપણે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન એ પણ જે વાત કરી રહ્યા છે એને પણ આપણે સાંભળીએ કે શું કહી રહ્યા છે. टेक्निकल प्रॉब्लम કેટલોક છે. हाँ हाँ अखिलेश यादव, स्मार्ट मीटर, अगर स्मार्ट मीटर में ये बेईमानी हो सकती है तो ईवीएम में क्यों नहीं हो सकती? या देखिए ये सोचो किस बात की तैयारी है। ये आपके अंदर फियर क्रिएट करना चाहते हैं। पूरी बीजेपी फियर क्रिएट करके चुनाव लड़ती है, डरा करके आपको। તો આખા દેશનો પ્રશ્ન છે. તમે વાત કરી, વાત સાચી છે કે આ જે આખી વીજ કંપનીઓને ફાયદો કરાવવા અને નેતાઓને પણ ફાયદો આમાં થતો હોય સ્વાભાવિક છે. સરકારની પોતાની આવક વધી રહી છે. તો આખી આ પ્રશ્નને હવે તમે કયા તબક્કે જોઈ રહ્યા છો? હવે લોકો શું કરશે? તમે શું કરવા માંગો છો એની થોડી વાત કરશો? મહત્વની બાબત એ છે કે અમે જનજાગૃતિ ચલાવીએ છીએ. ખૂબ આખા ગુજરાતમાં લોકો ખૂબ જનજાગૃત થઈ ગયા છે અને લોકોના રોજ 200-300 થી વધારે ફોન આવે છે
કે આ નોટિસ આપી ગયા છે, ફલાણું ઢીમકાણું કરી ગયા છે, એમને તમામને ટેલિફોનિક માર્ગદર્શન આપીએ છીએ. અમે સોશિયલ મીડિયામાં પણ એક સેમિનાર ચલાવીએ છીએ. આગામી સમયમાં એક સામાજિક આગેવાનોને વિશ્વાસમાં લઈ એ બાબત પણ એક આંદોલન કરવાના છીએ. રાજકીય પ્લેટફોર્મ ઉપર પણ બહુ તાકાતથી, કારણ કે લોકશાહીમાં સૌથી વધારે કોઈ જો તાકાતવાળો એંગલ હોય તો એ રાજકીય એંગલ છે. એટલે રાજકીય પક્ષને વિશ્વાસમાં લઈ, રાજકીય પક્ષને પ્લેટફોર્મ બનાવી આગામી સમયમાં આ સ્માર્ટ મીટરનું આક્રમકતાથી આંદોલન ચલાવવાના છીએ. આખા ગુજરાતનો હું વ્યક્તિગત પ્રવાસ કરવાનો છું. તમામ જિલ્લાઓમાં જો શક્ય બને તો એક દિવસનો ઉપવાસ કરવાનો છું. સૌથી પહેલા અમુક હું જ્યાં સ્માર્ટ મીટરની આક્રમકતાથી લડત છે ત્યાં વ્યક્તિ રૂબરૂ જઈશ અને તમામ સાથે આગામી સમયમાં શું કરવું એનો વિચાર વિમર્શ કરી મારીથી જે બનતી હોય એ તમામ લોકોને મદદ કરીશ. અતિ મહત્વની બાબત એ છે કે અત્યારે જ્યાં સ્માર્ટ મીટર નથી લગાડતા ત્યાં પહેલા વીજ કંપની વાળા વયા જતા હતા, પણ હવે નવા ટાર્ગેટ આવવાના કારણે જ્યાં વીજ ગ્રાહક ના પાડે છે ત્યાં વીજ ગ્રાહકને બીવડાવવા, ડરાવવા, ધમકાવવા માટે વીજ કંપનીએ કલમો ટાંકીને નોટિસ આપે છે અથવા તો નોટિસ ચોંટાડી જાય છે. સૌથી મહત્વની બાબત એ છે આ નોટિસનો જવાબ પણ અમે તૈયાર કરી દીધો છે. જે વીજ ગ્રાહકને ત્યાં આ પ્રકારની નોટિસ હોય એ નોટિસ અમે એમને કહી છીએ કે તમે વોટ્સએપમાં મોકલો, અમે તમને વોટ્સએપમાં જવાબ મોકલી આપીશું. અતિ મહત્વની બાબત એ છે કે એમણે નોટિસમાં જે કલમો ટાંકી છે એની એક પણ કલમ એવું નથી અથવા છે. આમ છતાં વીજ કંપની વીજ ગ્રાહકોને ડરાવે છે, કારણ કે વીજ ગ્રાહકોને એ બાબતનું સંપૂર્ણ નોલેજ નથી હોતું. સ્વાભાવિક છે, કારણ કે એમનો એ મુખ્ય વિષય નથી. આપણે કમલેશભાઈ, તમે ઘણી બધી વિગતો આપી, લોકોને જાગૃત કરવા માટેના ઘણા સમયથી તમે પ્રયત્ન કરી રહ્યા છો સુરેન્દ્રનગર અને આસપાસમાં, અને આખા ગુજરાતમાંથી લોકો તમને ફોન કરીને તમારી પાસે માર્ગદર્શન પણ લે છે. તો તમે ઘણી બધી વિગતો આપી, લોકોને જાગૃતિ કરવા માટેનું જે કામ કર્યું, જાગૃત થઈ શકે એવી બધી ઇન્ફોર્મેશન આપી. તો તમારો ખૂબ ખૂબ આભાર. આપણે સમયની કેટલીક મર્યાદા છે. થેન્ક યુ. દાદા કમલેશભાઈ કોટેચા કે જે સુરેન્દ્રનગરમાં રહીને આખા સૌરાષ્ટ્રમાં આંદોલન ચલાવી રહ્યા છે, લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે, અને સ્માર્ટ વીજ મીટર કઈ રીતે વિનાશક છે, કઈ રીતે ષડયંત્ર સરકાર રચી રહી છે, એ બધી જ વિગતો એ આપી રહ્યા છે. અને એટલા માટે જે આ કેલ્ક્યુલેશન આપણે કર્યું કે સરકારને જે આવક થઈ રહી છે એ અને વીજ મીટર 2 કરોડ જે સ્માર્ટ અત્યારે મીટર ડિજિટલ મીટર અત્યારે 2 કરોડ છે, તો જો તમામ સ્માર્ટ મીટરમાં જો કન્વર્ટ થઈ જાય તો એ 25% લઈને 50% સુધીનો વીજ વધારો થવાની છે. અને એટલા માટે અત્યારે જે કંઈ 70-72 કરોડ રૂપિયા જેવું બિલ લોકો ભરી રહ્યા છે એમાં 30 થી 40 કરોડ રૂપિયાનો સીધો વધારો થવાનો છે. અને સરકારને પણ 6,000 કરોડ રૂપિયાની આવક વધવાની છે. 12 થી 13,000 કરોડ વધીને સીધી 18,000 કરોડ સુધી થઈ જવાની. તો આ કંપનીઓની લૂંટ છે, સરકારની લૂંટ છે, અને આ લૂંટમાં સામાન્ય પ્રજાની, ગુજરાતની તમામ પ્રજા ભોગ બની રહી છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું અને જણાવતા રહીશું કે સરકાર કઈ રીતે પ્રજાને પરેશાન કરે છે અને લોકો કયા પ્રકારના આંદોલનો કરી રહ્યા છે, બધું જ આપણે જણાવતા રહીશું. નમસ્તે.